સુરતના કતારગામ વિસ્તારમાં સોમવારના રોજ એક નવજાત બાળકી બાળાશ્રમ પાસેથી મળી આવી હતી। સ્થાનિક લોકો દ્વારા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। 2 દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું હતું। બીજી તરફ કતારગામ પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા સામે આવ્યું હતું કે બાળકીની માતાની ઉંમર 16 વર્ષની છે અને તે મહારાષ્ટ્રથી ડિલિવરી માટે સુરત આવી હતી અને હાલ પોલીસે કિશોરીની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર આયા અને રિક્ષાવાળા સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં બાળાશ્રમ પાસેથી સોમવારના રોજ એક નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી। બાળકી જે સમયે લોકોને રસ્તા પરથી મળી હતી તે સમયે બાળકીની હાલત ગંભીર હતી। આ ઉપરાંત ખૂબ જ મોટા પ્રમાણમાં કીડીઓ બાળકીના શરીર પર ચોંટેલી જોવા મળી હતી। ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા 108ની મદદથી આ બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં 2 દિવસની સારવાર બાદ આ બાળકીનું મોત થયું હતું। તો બીજી તરફ કતારગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ કરવામાં આવી હતી। કતારગામ પોલીસને બાળકીની ત્યજી દેનાર માતા, મહિલા ડોક્ટર આયા, રિક્ષા ચાલક આમ કુલ મળીને 5 લોકોની ધરપકડ કરવા માટે મોટી સફળતા મેળવી છે। મહત્વની વાત છે કે બાળકીની માતાની ઉંમર માત્ર 16 વર્ષની છે અને આ 16 વર્ષની કુંવારિકા મહારાષ્ટ્રની રહેવાસી છે અને તે ગર્ભવતી થતાં પોતાનું પાપ છુપાવવા માટે તે ડિલિવરી માટે સુરત આવી હતી અને ત્યારબાદ બાળકીનો જન્મ થતાં બાળકીને એક રિક્ષામાં લઈ ગઈ હતી અને બાળ આશ્રમના ગેટ પાસે બાળકીને મૂકી દીધી હતી। પળે પળની અપડેટ મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।